આપણે આવી ગયા છીએ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા આવી ગયા છીએ અને અત્યારે આપણે છીએ અંબાજી ડેપો ઉપર. આ છે અંબાજીનો ડેપો અને હવે તમને શું કહેવાય અંબાજીની સંપૂર્ણ માહિતી આપવાનો છું, રહેવા જમવાની અને કેવી રીતે તમે આવશો. તો સૌથી પહેલાં આપણે અંબાજી ડેપો ઉપર છીએ એટલે તમને પહેલાં માહિતી આપી દઉં. તમારે અંબાજી આવવું હોય તો તમને થોડોક રોડ મેપ જણાવી દઉં. જો કે આપણે ગુજરાતમાં ઘણા બધા સિટીમાંથી ડાયરેક્ટ અંબાજીની બસ આવે છે. બાકી તમે શું કહેવાય અમદાવાદ આવી જાઓ, તમારા સિટીમાંથી બસ ન મળતી તો અમદાવાદથી 185 કિલોમીટર અંબાજી થાય છે. તો તમને અહીંયા અમદાવાદથી અડધી કલાકે અંબાજીની બસ મળી જાય. બાકી તમારે રેલવે દ્વારા આવવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન છે આબુ રોડ, 20 કિલોમીટર થાય છે. ટ્રેન દ્વારા પણ તમે આવી શકો છો. અને હવે આપણે જઈએ મંદિર તરફ અંબાજી ના હવે આપણે દર્શન કરવા જાવું. તો હાલો હવે આપણે શું કહેવાય બસ સ્ટેન્ડથી બહાર નીકળી ગયા છીએ. અંબાજી તમે દર્શન કરવા આવો તો બે મંદિર છે. એક છે સિટીમાં જે બસ સ્ટેન્ડથી 500 મીટરના અંતરે આવેલું છે અને બીજું મંદિર છે ગબ્બર ડુંગર ઉપર જે 3 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં પગથિયા ચડી અને પર્વત ઉપર જવાનું. આપણે પહેલાં સિટીના મંદિર છે ત્યાં દર્શન કરવા જાવું, પછી આપણે ગબ્બર ડુંગર ઉપર આવેલું છે માતાજીનું મંદિર, ત્યાં પણ જાવું. તો હાલો હવે જઈએ ડાયરેક્ટ ત્યાં. આપણે અંબાજી માતાજીના દર્શન કરી લીધા છે. 8 નંબરના ગેટ ઉપરથી તમને બહારથી દર્શન કરાવી દઉં. ધજાના અંદર ફોન કંઈ અલાઉડ નથી. અને જો 8 નંબરનો ગેટ ને અહીંયા શું કહેવાય લોકર ને એવું બધું છે એટલે તમે અહીંયા મૂકી શકો. બાકી બીજી દુકાનવાળા બધું ઘણું બધું કહે કે અહીંયા મૂકતા જાઓ. તો અહીંયા લોકરની પણ નિઃશુલ્ક વ્યવસ્થા છે અને ઉપર ધજાના દર્શન કરી લો. અને હવે આપણે જાઉં ગબ્બર પહાડ ઉપર આવેલું માતાજીના મંદિરે દર્શન કરવા. તો હાલો તમને એ સાઈડ લઈ જાઉં. એ અહીંથી થાય 3 કિલોમીટરના અંતરે. તો ભાઈ આપણે શું કહેવાય સિટીમાં જે અંબાજી માતાજીનું મંદિર છે એના દર્શન કરી અને હવે આપણે જઈએ છીએ ગબ્બર પહાડ ઉપર જે માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવાનું હોય છે. અને આપણે શું કહેવાય તમે જે સિટીમાં માતાજીના દર્શન કરી લો ત્યાંથી પછી ગેટની બાજુમાંથી તમને રિક્ષા મળી જાય જે 20 રૂપિયાની અંદર ગબ્બર માતાજીના મંદિરે લઈ જાય છે. તો આપણે રિક્ષામાં જવાના છીએ અને ડુંગરો ચડી અને માતાજીના દર્શન કરવાના છીએ. તો હાલો તો શું કહેવાય આપણે રિક્ષામાં 20 રૂપિયા દઈ અને આવી ગયા આપણે ગબ્બર કાર્યાલય જર્યું ગબ્બરનું. અને અહીંથી હાલવાનું શરૂ થાય છે. પહાડ ઉપર અને અહીં મને માહિતી મળી કે 1000 પગથિયા છે એ ચડવાના હોય છે. આપણે ઉપર ચડીએ પછી ખબર પડે કેટલો સમય લાગે છે. આરોગ્ય કેમ્પ નું બધું છે. અહીંથી હું કહે એન્ટર થાવ એટલે જો બહુ મસ્ત નજારો બધો છે. આપણે હવે ચડવાનું ચાલુ કરી દઈએ. તમને ફરતો થોડોક નજારો દેખાડી દઉં, જોઈ લો પહાડ ઉપરનો. દાદા કેમ છે? સારું. ચડવાનું ક્યાંથી છે? અહીંથી છે એમ ને. તો હવે આપણે ચડવાનું ચાલુ કરી દઈએ માતાજીનું નામ લઈને. જય મા અંબે. એ રીતના પગથિયા છે બધા. જો પથ્થર પણ એમ છે. બાકી તમે હિમાચલ સાઈડ ને જાવ તો ત્યાં આવા પથ્થર ન જોવા મળે. ત્યાં હારે માટી મિક્સમાં હોય એટલે શું કહે બધું વરસાદ આવે એટલે ત્યારે ભૂસ્ખલન ને એવું બધું થાય. બાકી આપણે અહીંયા પ્રોપર પથ્થર હોય એટલે વરસાદ આવે તો એને કંઈ નડે નહીં. હવે આપણો શું કહેવાય માતાજીનો ટ્રેક ચાલુ થઈ ગયો છે. આપણે હવે ઉપર ચડીને તમને દર્શન કરાવું, કેવો અનુભવ રહ્યો એની વાત કરો. તો હું કહે આપણે ગબ્બર ડુંગર ચડવા મળ્યા છીએ. તો અહીંયા તમારે ચડવાની બે રીત છે. એક તો 1000 પગથિયા છે અને બીજું શું કહેવાય ઉડન ખટોલા છે.
એના દ્વારા તમે ચડી શકો. એની પ્રાઇસ છે નોર્મલ વ્યક્તિ હોય એના 125 રૂપિયા, આવવા જવાનું બે ભેગું. નાનું બાળક હોય તો એના 70 રૂપિયા, દિવ્યાંગ વ્યક્તિ હોય તો 100 રૂપિયા. એવી રીતની એની પ્રાઇસ છે. એના દ્વારા જઈ શકો. જો આ હાલત છે ને ફરતો જો નજારો બહુ મસ્ત છે પહાડનો. તો હવે આપણે ઉપર જઈને તમને દર્શન કરાવશું. આપણે ફાઇનલી ગબ્બર ડુંગર ઉપર ચડી ગયા અને માતાજીના દર્શન કરી લીધા. અને પછી મને યાદ ચડ્યું કે હું વ્લોગ બનાવું છું, તો હવે મેં કીધું તમને દર્શન કરાવી દઉં. તો જો એમાં અંબે માતાજીની ધજા. તો હાલો હવે તમને દર્શન કરાવી દઉં.